રાણાવાવ પોલીસે ભોળદર ગામે જાહેર જુગાર પર રેડ પાડી 2,76,000થી વધુના મુદ્દામાલ સાથે 7 આરોપીઓ ઝડપાયા અને 4 ફરાર થયા. ભોળદર ગામથી કોટડા ગામ તરફ જતા રસ્તે આવેલ ગૌચર વિસ્તારમાં જાહેરમાંથી 3 પતિ રોડ પોલીસનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક રેડ યોજી હતી. આ રેડ દરમિયાન જુગાર રમતા હરદેવ પિંગળસિંહભાઈ લીલા જાતે ગઢવી, કેશુરામભાઈ ઓડેદરા, હરસુખ ભીખાભાઈ કુછડિયા, લખન ભગતભાઈ પરમાર, પૂંજા ઉર્ફે સુકા હીરાભાઈ ડાકી, રામ સામડાભાઈ ખૂટી અને ભીમા માલદેભાઈ માળિયા એમ કુલ 7 ઈસમોને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડ 2,50,000થી વધુ તથા મોબાઈલ ફોન નંગ 6 જેની કિંમત મળી 2,76,520ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રેડ ચાલતી વખતે નરેન્દ્ર ઉર્ફે નિલેશ હરદાસભાઈ દાસા, દેવા ઉર્ફે સાકાલ બાલુભાઈ ઓડેદરા, ભીમા હાજાભાઈ ખૂટી અને કેશુ લીલાભાઈ ભૂતિયા એમ કુલ 4 ઈસમો સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસની આ કાર્યવાહીના પગલે આ વિસ્તારમાં જુગાર પ્રવૃત્તિઓ સામે કડક સંદેશો પહોંચ્યો છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, રાણાવાવ. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.